વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું આલોક સર તમારે ધ અનલોક ગણિતના પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું તમારું. આ ચેનલ પર તમને મળશે દરેક ચેપ્ટરના એમસીક્યુ. જે છોકરાઓને સૌથી અઘરો ટોપિક્સ લાગતો હોય તો આ ટોપિક્સ લાગતો હોય છે બેટા. સૌથી અઘરો એટલે એમસીક્યુ હોય છે બેટા. એમાં જો અટકો છો તો તમારે 100 માંથી તો ગમે તેટલી મહેનત કરશો કોઈ દિવસ નહીં આવશે. એટલે દરેક સેક્શન ઇમ્પોર્ટન્ટ છે, એમ નહીં કે ભાઈ એ સેક્શન તમારે ભલે એ સેક્શનમાં નહીં આવશે તો બી સી ડી સેક્શનમાં શું હોય છે કે ઓપ્શન મળે છે. બી સી ડી માં શું મળશે બેટા, તમને કરવાનો ચોઇસ, ક્વેશ્ચનનો ચોઇસ મળશે કે આ નહીં તો આ કરો, એ નહીં તો તે કરો. બટ એમસીક્યુ માં 24 માં એમસીક્યુ મળશે નહીં, એટલે તમારે એમાં ઓપ્શન મળશે નહીં. શું કહે છે, ચલો આપણે એવી રીતે ખરા ખોટા જોઈએ. એના 3 વિડીયો બની ચૂકેલો છે બેટા. એવી રીતે પહેલા ચેપ્ટર, બીજા ચેપ્ટર, ત્રીજા ચેપ્ટર, પહેલા, બીજા અને 13 અને 14 ના ચેપ્ટર લગભગ તૈયાર છે. 14 ના તૈયાર છે, 13મું આ છેલ્લો જ વિડીયો છે બેટા. એના પછી ત્રીજો ચેપ્ટર, પછી ચોથો, પાંચમો આવશે કદાચ તો. ઓકે, ચલો. સો અહીં તમને મેં મારી એક માહિતી આપવાનું હતું, તે મેં કરી દઉં તમને. મેં તમને લાસ્ટ વિડીયોમાં તમને કીધેલું આ ગુણભાર છે જે 16 ગુણભારનો પૂછાય છે. ટોટલ જે ગુણ છે તે કેટલા ને છે, ગુણભાર છે તે બેટા 16, જેમાંથી ક્વેશ્ચન નંબર મેં લખીને તૈયાર કર્યા છે. 6 છે, 12 છે અને 20 છે. 6 અને 12 અને 20 છે બેટા. ક્વેશ્ચન નંબર બોર્ડના તમે પેપર ઉચકશો તો ક્વેશ્ચન 6, ક્વેશ્ચન 12મો, ક્વેશ્ચન 20મો. 6 નો ડબલ 12 એટલે પછી 6 તાલી 18 એટલે 20 ના સમથિંગ આવશે. આ બધા એક માર્ક્સ ના પૂછાશે. આ બધા એક ગુણ, એક ગુણ. અને પછી ક્વેશ્ચન પૂછાશે, જસ્ટ 1 મિનિટ બેટા. ચલો, એના પછી બી સેક્શનમાં આ એ સેક્શન, બી સેક્શનમાં ક્વેશ્ચન આવશે ક્વેશ્ચન નંબર 37, બરાબર 37 આવશે. સી સેક્શનમાં પૂછાશે 45મો ક્વેશ્ચન અને ડી સેક્શનમાં 51 અને ક્વેશ્ચન નંબર 51 અને 52. 51 અને 52 આ ખાસ ધ્યાન રાખજો બેટા. એટલે આ 2 ગુણનો છે બેટા, આ 3 ગુણનો છે, આ 4 વત્તા 4 એટલે 8 ગુણનો ટોટલ છે. 8 ને 2 10, 8 ને 2 10, 10 ને 3 11, સોરી 8 ને 2 10, 10 ને 3 13, 13 ને આ 3, 13 ને 3 16 એટલે ટોટલ 16 નું થયું. આ બોર્ડમાં તમને સેમ ને સેમ ક્વેશ્ચન પર જ દેખાશે બેટા, બોર્ડના પેપરમાં. રાઈટ, ચલો નેક્સ્ટ કરીશું આપણે. શું કહે છે અહીંયા, તો આ માહિતી ખાસ ધ્યાન રાખજો, બીજા સ્ટુડન્ટને પણ શેર કરજો કે જો આ સર આવી રીતે બનાવે છે. તો દરેક વિડીયોમાં મેં આવું કીધું છે બેટા, દરેક વિડીયોમાં જોજો, તમને મળી જશે. આ છે બેઝિક માટે, સ્ટાન્ડર્ડ માટે જોતું હોય તો તમે કમેન્ટ કરજો બેટા, તમને આપી દેવા. કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા વધુ હશે. જો મધ્યક x કહે છે બેટા અને x અને બહુલક z, તો કે છે બહુલક મધ્યક તેના બહુલક કરતા હંમેશા વધુ જ હોય છે. તો બેટા આ વસ્તુ તદ્દન ખોટી છે, બીકોઝ ઘણા દાખલામાં તમે કોઈ દિવસ જોશો કે x ની કિંમત વધારે આવશે ને અમુક વાર આની કિંમત ઓછી આવશે. તો કોઈ દિવસ આની કિંમત 35 હશે તો એની કિંમત 72 બી હશે. તો એવું કશું જ નથી કે કોઈ એકની કિંમત એવી રીતે આવે. તો આ વિધાન શું છે બેટા, ખોટું છે. હંમેશા નાનો જ હશે, હંમેશા નાની હશે એવું કઈ નક્કી નથી. એટલે એ વિધાનને શું કહીશું આપણે, ખોટું. બરાબર છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ, મધ્યકના સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ને છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં દરેકમાં i બરાબર, એક મિનિટ, ui છે બેટા, અહીંયા ધ્યાન રાખજો. શું કે છે, ui બરાબર xi માઇનસ a છે. તો આ શું છે, ખોટું છે. તમને મેં ગયા વિડીયોમાં જે બહુવિકલ્પી પ્રશ્ન છે તેમાં કીધું છે, નહીં હા એમાં બી કીધું હશે ને ખરા ખોટા જે છે એમાં પણ કીધું છે. સોરી, શું કહેવાય, એક વાક્યમાં જવાબ આપો તેમાં. કેમ કે બેટા જો એમાં અહીંયા 2 વસ્તુ સમજી લો, 2 વસ્તુ સૂત્ર પૂછાઈ શકે. ડી બરાબર શું હોય છે બેટા, ડી બરાબર હોય છે xi માઇનસ a હોય છે, જ્યારે ui ની સૂત્ર હોય છે xi માઇનસ a, સેમ આ સૂત્ર હોય છે અને છેદમાં h, જ્યાં i શું છે, i એ નંબર હોય છે બેટા, 1 2 3 4. તો અહીં આપેલું છે ખાલી આટલું, એ થશે ખોટું. શું થશે બેટા, ખોટું. ચલો નેક્સ્ટ કરીશું આપણે.
શું કહે છે 20 અવલોકનોનો મધ્યક 45 છે. જો દરેક અવલોકનોને 3 વડે ભાગવામાં આવે તે માહિતીનો મધ્યક 15 થાય. તો જો બેટા અહીં કહે છે મધ્યક કેટલા છે 45. તો બસ ડાયરેક્ટલી તમે કરી શકશો. શોર્ટકટ, એકદમ શોર્ટકટ ટ્રીક છે બેટા. આ મધ્યકને જેટલા કરે એ 3 વડે એને ભાગી દેજો. તો 45 નો ભાગશું તો કેટલો આવશે 15 આવશે. તો જવાબ સાચું છે બેટા. જવાબ સાચું છે. એટલે શું લખી શકો? ખરું. ખરું. બરાબર છે. એક મિનિટ ચેક કરી લઈશું આપણે બેટા. ખરું. બરાબર. ચલો નેક્સ્ટ ધ્યાન રાખજો. z બરાબર આપણું શું સૂત્ર છે? 2m - 3x બાર હશે. હા, અહીં શું છે બેટા? x બાર. માર્ચમાં પૂછાયા છે બેટા. ઓકે, માર્ચમાં પૂછાયા છે. તો ખરા છે કે ખોટા? તો એકદમ ખોટું છે. મેં તમને એકદમ શોર્ટકટમાં ટ્રીક આપી હતી. શું છે? z max યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે બેટા? z max. max max. ઓકે, તો એની કઈ જરૂર પડતી નથી એટલે એ નીકળી જશે. m કેવું દેખાય છે? 3 જેવું. m 3 જેવું એટલે એની આગળ 3 આવશે ને x બાર કેવું દેખાય? 2 જેવું. તો અહીંયા માઇનસ ને 2 આવશે. એટલે આ સાચો સૂત્ર છે. પણ એને શું આપી છે? આ છે. તો એટલે શું લખશો? ખોટું. શું લખીશું આપણે? ખોટું છે. રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જો શું કે છે? તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે. તદ્દન છેડાની તો શું હોય છે બેટા? તો ધ્યાન રાખજો. છેડાની કિંમત એટલે છેલ્લેની કિંમત અસર કરશે. તો ખૂબ અસર કરશે, નોંધપાત્ર અસર કરશે. તો આ વિધાન ખરું રહેશે. કેમ કે બેટા મધ્યક જો કોઈ દિવસ પણ જે મધ્યકની કિંમત હોય ને ઉપર મોટી ને વચ્ચે મોટી કિંમત હોય છે ને છેલ્લે નાની કિંમત હોય છે. ઉપર પણ નાની કિંમત હોય છે ને ઉપર અને નીચે નાની કિંમત હોય છે ને વચ્ચે મોટી કિંમત હોય એટલે એને નોંધપાત્ર અસર કરશે જ. મધ્યકમાં જો બીજી વસ્તુ કહી લો, કોઈ મધ્યકનો મધ્યક છે તો એમાં જો મોટી કિંમત હશે તો મધ્યક મોટું આવશે, નાની કિંમત હશે તો નાની કિંમત આવશે. તો એને શું કરશે? હા, નાની કિંમત રહેશે તો નાની આવશે તો મધ્યકને શું અસર કરશે? એકદમ ખોટું છે કે એકદમ જે છે બેટા એ ખૂબ અસર કરશે નહીં. એટલે નાની કિંમતો અસર કરશે નહીં. એટલે શું થશે? આ વિધાન સાચું આવશે. શું આવશે બેટા? સાચું કા ખરું, જે તમારે લખવું હોય. એક મિનિટ ચોપડામાં જોઈ લઈએ આપણે એની કઈક છે. ખરું. યસ, સાચું છે બેટા. એક મિનિટ 13મા ચેપ્ટરનો કયો છે? 5મો. ખરું. યસ, ખરું લખી દેજો કા સાચું લખશો? ખરું લખી દેજો ભાઈ. હા, કેમ કે જવાબમાં ખરું આપેલું છે. ઓકે, ચલો અહીં કે છે 15 અવલોકનોનો મધ્યક 10 છે એટલે n બરાબર 15 અને x બાર બરાબર કેટલા છે? 10. બીજા અવલોકન 10, n બરાબર છે અહીં 10 ને x બાર બરાબર છે 15. તો કુલ 25 અવલોકનોનો મધ્યક 25.12 થશે. એનો બે સૂત્ર છે. તો હું તમને એક અલગ અલગ સૂત્ર રીતે બી સમજાવી દઉં ને એક સૂત્ર છે જે ચલો કરી લઈશું. જો બેટા અહીંથી x બાર બરાબર શું થતું સાથે? સિગ્મા xi ને છેદમાં n. x બાર ની કિંમત છે 10. સિગ્મા xi ની કિંમત શોધવાની છે બેટા. n ની કિંમત કેટલી છે? n ની કિંમત છે, ચલો એને n1 કહીશું. n1 કહીશું. તો n ની કિંમત કેટલી છે બેટા? 15. તો અહીંથી આવશે સિગ્મા 10 ગુણ્યા 15 એટલે 150. સિગ્મા x1 એવી રીતે સિગ્મા x2 ગણીશું, તેને 1 ગણીશું. સો x બાર બરાબર સિગ્મા x2 ને છેદમાં n. ઓકે, x બાર ની કિંમત કેટલી છે બેટા? 15. x2 એ શોધવાનું છે. n ની કિંમત કેટલી છે બેટા? 15 સોરી 10. 15 ગુણ્યા 10 એટલે 150 સિગ્મા x2. હવે કુલ 25 અવલોકન એટલે જુઓ આ 15 અવલોકન અને આ પછી 10 અવલોકન, સરવાળો કરશો 25. તો એટલે અહીં લખીશું x બાર બરાબર સિગ્મા xi x1 વત્તા સિગ્મા x2 ને છેદમાં 2. એટલે સિગ્મા x1 શું છે બેટા? 150 વત્તા બીજા શું છે? x2 શું આવ્યો? આ બી આવ્યો 150 ને છેદમાં 2.
150 કેટલા આવશે 300 સોરી n એક મિનિટ સોરી n અહીં શું આવશે બેટા n n કેટલા છે 25 કુલ 25 અવલોકન છે 25 ઓકે તો 5 5 25 5 6 30 અને 0 પછી 5 થી ભાગી દેશો તો 12 આવશે x બાર કેટલું આવશે 12 તો અહીંયા 12 આવવું જોઈએ એને શું આપી છે મધ્ય કેટલું છે 12.5 છે તે થશે ખોટું એ શું થઈ ગયું ખોટું ધ્યાન રાખજો ખોટું પણ હજુ એક નવું સૂત્ર તમને જે તે બેટા તમારે શું છે એ 11 માં સૂત્ર છે તે પણ હું તમને કહી તમે 11 માં ધોરણ ભણશો ને તેમાં આવશે બરાબર ચલો એનો સૂત્ર હોય છે x બાર બરાબર nx1 n1x1 પ્લસ n2x2 બાર ને છેદમાં n1 વત્તા n2 બરાબર છે બેટા તો x બાર શોધવાનું છે આપણને એને કોમ્પ્લેક્સ કહેવાય સરવાળો કરશો એટલે મિશ્ર થશે n1 કેટલા છે બેટા 15 અને x1 10 છે ધ્યાન રાખજો પહેલી કિંમત હા આ બે ને આ બે વત્તા n2 10 ગુણ્યા 15 ને છેદમાં n1 n2 એટલે n1 કેટલી છે બેટા ડાયરેક્ટ અહીંયા તમે n1 15 વત્તા 10 150 આવશે ને એને જ 150 ને છેદમાં 2 સોરી 15 ને 10 25 ને એટલા થશે 300 ભાગ્યા 25 કરશો તો એ આવશે 12 શું આવશે બેટા 12 તો આ બીજી રીતે હતું પણ આ 12માનું સૂત્ર છે પણ એમસીક્યુ માં ચાલી શકે એટલે તમે કરી શકશો રાઈટ તમને બંનેમાંથી કયો સૂત્ર ગમે છે તે તમે કેલ્ક્યુલેશન જલ્દી થાય તે સૂત્ર કરી લેવાનું ઓકે બંને ઈઝી છે ચલો કે છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે આટલું તો બેટા મેં તમને સમજાવેલો એનું જવાબ ડાયરેક્ટલી જોઈને જ કહી શકશું કે શું આવશે 39 n ના નીચે જે કિંમત હોય છે તેનો જવાબ હોય છે કઈ રીતે મેં તમને કીધેલું કે જે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછ્યો તો એને એની જોડે સરખાવશો n + 1 ના છેદમાં 2 n + 1 ના છેદમાં 2 બરાબર આને કિંમત જે દાખલામાં આપી હોય તેને લઈ લેવાનું એટલે n વડે આને ગુણશો ચોકડી ગુણાકાર થશે એટલે 39 n વત્તા 39 વિદુ 40 n ઓકે n ને n પાસે મોકલી દો એટલે 40 n માઇનસ 39 n તો એ કેટલા આવશે ખાલી n આવશે 40 માંથી 39 ને કાઢી દેજો તો અહીંયા 39 આવી ગયું બહુ કીધું ને બેટા તો ડાયરેક્ટ કરવાની જરૂર જ નથી તમે આવા 3-4 દાખલા મેં ગણાવી દીધા છે ડાયરેક્ટલી જવાબ ઠોકીને આવી જવાનું ચલો શું છે તો n બરાબર ઓકે n બરાબર 1 મિનિટ સોરી ખોટું છે અહીંયા n બરાબર 39 આપેલી છે n બરાબર કે છે 39 છે તો જવાબ શું લખશો સાચું ખરું શું લખશો ખરું ઓકે ચલો 3 મધ્યક બરાબર કઈ છે 3 મધ્યક બરાબર બહુલક વત્તા 2 મધ્યસ્થ 3 મધ્યક એટલે x બાર હોય છે બેટા બહુલક એટલે z હોય છે વત્તા 2 ગુણ્યા મધ્યસ્થ એટલે m હોય છે તો શું કહે છે આ સાચું છે કે ખરું તો આપણે સૂત્ર શું હતું z max શું યાદ રાખવાનું z max માંથી a નો યુઝ નથી એટલે નીકળી જશે m 3 જેવું દેખાય એની આગળ 3 હશે તો આની આગળ 2 આવશે તો સૂત્ર શું છે બેટા આ છે ઓરિજિનલ સૂત્ર આ છે પણ અહીં 3 x બાર સાથે કીધું છે x બાર સાથે શું આવશે 2 આવશે તો બસ આ શું થઈ ગયું ખોટું શું લખશો ખોટું ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા સામાન્ય રીતે કોઈ પણ આવીતી વિતરણ માટે બહુલક ડેશ મધ્યસ્થ શું કહે છે બહુલક ચલો શોર્ટકટમાં બહુલક એટલે z વધારે હશે મધ્યસ્થ એટલે m કરતા વધારે હશે તો હોય તો મધ્યસ્થ
મધ્યસ્થ એટલે એમ હંમેશા શું હશે? મધ્ય કરતા વધારે હશે. તો બેટા આ વિધાન જે છે બેટા ખરું આવશે. શું આવશે? ખરું. બરાબર છે. શું આવશે? ખરું. બેટા આ જે દાખલા આપણને આવે છે બધા દાખલા પ્લસમાં જ આપેલા હોય છે. બહુલકની જે આવૃત્તિ વિતરણ આવે છે ને એ બધા પ્લસમાં જ હોય છે, એટલે આ વિધાન હંમેશા સાચું રહેશે. આ તમે કોઈ પણ દાખલામાં તમે આવું શું થશે બેટા પ્રેક્ટિકલી કરીને જોજો. તો જ્યારે પણ તમે કોઈ દાખલામાં તમે જોજો તો એ હંમેશા સાચું જ આવશે. એમાં એવું કોઈ દાખલા તો છે જ નથી. આવા કોઈ દાખલા હોય તો હું તમને સમજાઈ દઉં. એક જ મિનિટ બેટા. તમે જોજો કે જે કિંમતમાં એટલે શું કે છે z હંમેશા મોટું હશે m કરતા, તો અને મધ્યસ્થ કરતા કઈ છે મોટી કિંમત એ આવશે. એટલે z છે ગ્રેટર ધેન રહેશે સોરી m અને x બાર. આ એ શરત યાદ રાખજો. આ શરત યાદ રાખજો. હંમેશા z ની કિંમત m કરતા z મોટી રહેશે અને m મોટી રહેશે x બાર. સૌથી નાની કિંમત x બાર ની રહેશે, પછી m રહેશે, પછી z રહેશે. રાઈટ છે બેટા? ચલો નેક્સ્ટ દાખલા કરીશું. 20 અવલોકનોનો મધ્યક 25 છે. 20 અવલોકનો એટલે n બરાબર 20 છે ને મધ્યક કેટલા છે બેટા? x બાર બરાબર 25. તેવું એક નવું અવલોકન ઉમેરતા 21 થાય તો મધ્યક 26 થશે. તો જો બેટા x બાર બરાબર શું હશે સૂત્ર? આપણે x બાર બરાબર સૂત્ર હોય છે સિગ્મા xi ને છેદમાં n. x બાર ની કિંમત છે 25. સિગ્મા xi ની કિંમત રહેવા દેજો, n કેટલી છે? 20. તો અહીંથી આવશે સિગ્મા xi આવશે તમારો સિગ્મા xi આવશે 25 દુ 50 એટલે 500 આવશે બેટા. બરાબર. અને અહીં કે છે નવું અવલોકન ઉમેરતા 21 થાય છે. કુલ 21 એટલે n બરાબર શું થશે? 1 ઉમેરશો 20 વત્તા 1 એટલે n બરાબર કેટલા આવશે? 21. ને અવલોકનોનો મધ્યક એટલે મધ્યક કે 26. મધ્યક કેટલો? 26 છે તો તેનું નવું અવલોકન 46મું હશે. ચલો એને શોધીશું. x બાર બરાબર શું આવશે? ફરીથી n ના સોરી સિગ્મા xi ને છેદમાં n. અહીં કે છે 26. સિગ્મા xi બરાબર કેટલા છે? n એટલે 21. સિગ્મા xi બરાબર 26 ગુણ્યા 21. 6 એકુ 6, 26 એકુ 26, 26 દુ 52. 6 2 ને 2 4 અને 5 શું આવશે? 546. હવે શું આને બસ હવે હમણાં એમાંથી એને બાદ કરી દેજો. એટલે અહીં લખશો 546 માઇનસ 500 એટલે શું આવશે? 46. તો આ 46 આપી છે તો એને બી અહીંયા 46 જ આપી છે તો શું થશે? વિધાન ખરું. શું આવશે? ખરું. શું છે બેટા? ખરું. કઈ નહીં, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ કે છે જો કોઈ માહિતી માટે બહુલક z બરાબર શું હશે? 35 અને મધ્યક x બાર બરાબર શું છે? 35. તો તેને મધ્યસ્થ m બરાબર શું હશે? 35 હશે. તો આ એકદમ સાચું હોય છે. તમને મેં ઘણી વખત આ દાખલા કરાવ્યા છે કે બે વસ્તુ સરખી હશે તો હંમેશા શું આવશે? એ સાચું જ આવશે. બરાબર, સાચું જ આવશે. ઓકે, ખરું. તો એને શું લખશું? ખરું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 12મો.
વર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને મધ્યક કહે છે. તો જો બેટા વર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત પામેલા અવલોકનોને શું કહેશે? બહુલક કહેવાય છે. આ ખોટું છે. આ શું લખીશું બેટા? ખોટું. કેમ કે એને બહુલક મધ્યક નહીં બહુલક કહેવાય છે. બહુલક રહેતે તો અહીંયા સાચું જવાબ આવતે બેટા. ચલો નેક્સ્ટ કરીશું. નહીં, આ છેલ્લે જટું તો પતી ગયું બેટા. એટલે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય અને ટેક કેર. તમારું ધ્યાન રાખજો. વરસાદ વધારે પડતું છે એટલે